સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર લોયાધામ, જ્યાં ભગવાન સ્વામિનારાયણે શાકોત્સવ કર્યો હતો. લોયા ગામમાં વચનામૃતો કહ્યા હતા. એ જગ્યા છે લોયા ગામ, રાણપુર તાલુકામાં આવેલું છે. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ છે પ્રસાદીનો મેળો, જ્યાં સંતો માટે સંસ્કૃત પાઠશાળા હતી. ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ. રૂપાળા ઘનશ્યામ મહારાજ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે. અત્યારે આ જે જગ્યા છે આખું હવેલી આકારનું છે જગ્યા, જ્યાં સંતોની પાઠશાળા હતી અને અત્યારે સાંખ્યોગી બહેનો સંભાળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સુખસૈયાના દર્શન, અને ખૂબ જ સરસ જગ્યા છે. બહેનો બહુ સારી રીતે સેવા કરે છે. અને હવે તમે જોઈ રહ્યા છો સુરા ખાચરનો દરબારગઢ. ભગવાન સ્વામિનારાયણ આ દરબારગઢમાં રહ્યા હતા, સૂતા હતા અને ઘણી બધી વખત આ દરબારગઢમાં રહ્યા છે. અને આ દરબારગઢ જેમ 200 વર્ષ પહેલાં હતો એમને એમ સાચવવાની કોશિશ કરવામાં આવી છે. અને ખૂબ જ સરસ દર્શન તમને થઈ રહ્યા છે. લોયા ગામ વચનામૃત અને શાકોત્સવ માટે પ્રસિદ્ધ છે. અને આ જે તમને લીમડો દેખાઈ રહ્યો છે અને અહીંયા જે તમને ચૂલો દેખાઈ રહ્યો છે એ પ્રસાદીનો છે. આ જગ્યાએ જ ભગવાન સ્વામિનારાયણે બનાવ્યો હતો. અને આ જે લીમડો છે એમની ડાળી પણ ભગવાને મીઠી કરી હતી. આ એ જગ્યા અત્યારે જે તમને દેખાઈ રહ્યો છે ચૂલો, આ જગ્યાએ શાક બનાવ્યું હતું. અને આ પ્રસાદીનો લીમડો છે. ખૂબ જ શાંત જગ્યા છે. તમને જ્યારે લોયા જાઓ ત્યારે તમને આનંદની અનુભૂતિ થશે. અને આ જે બીજો દરબારગઢ છે એ પણ સુરા ખાચર દરબારગઢ જ કહેવામાં આવે છે. અહીંયા તમને પ્રસાદીનો આ જે તમે પટારો જોઈ રહ્યા છો એ પ્રસાદીનો પટારો છે. અને દરબારગઢ પણ પ્રસાદીનો છે, જેના તમને દર્શન થઈ રહ્યા છે. સુરા ખાચર ભગવાનના એક અનન્ય ભક્ત હતા. સુરા ખાચર ભગવાન સાથે ઘણા બધા વર્ષો રહ્યા હતા. ઘણી બધી લીલાઓ સાંભળી હશે. અને આ જે પ્રસાદીની છત્રી તમને દેખાઈ રહી છે, ત્યાં ભગવાને લોયાના વચનામૃતો જે છે એ બધા વચનામૃતો આ જગ્યાએ બેસીને કહ્યા હતા. અત્યારે અહીંયા પ્રસાદીની દેરી બનાવવામાં આવી છે અને તમે વાંચી શકો છો. અને આ દરબારગઢની ખાસિયત
મૂળી મંદિરમાં જે રાધાકૃષ્ણ દેવની જે મૂર્તિ છે એ અહીંયા વર્ષો સુધી અહીંયા હતી અને પછી મૂળીના દરબારને સોંપવામાં આવી હતી. આ જે તમે જોઈ રહ્યા છો લોયામાં જે પ્રસાદીના સ્થાનો, પ્રસાદીની વસ્તુઓ છે એમના દર્શન તમને થઈ રહ્યા છે. આ જે પટારો દેખાઈ રહ્યો છે પ્રસાદીનો છે અને આ દરબારગઢમાં ભગવાને વલોણું પણ કર્યું છે અને માખણ કાઢ્યું છે. આખું ગામ દરબારનું જ છે, ખાચર દરબારનું. આ જે પ્રસાદીની નંદ સંતોની સંસ્કૃત પાઠશાળા છે એ તમને દેખાઈ રહ્યું છે, લખાણ બધું. ભગવાન અહીંયા દૂધ જમ્યા હતા એવી રીતે. આ જે તમને દેખાઈ રહ્યું છે પ્રસાદીનું દેરું હનુમાનજીનું, એ પણ પ્રસાદીનું છે. અને હવે તમારા માટે એક પ્રશ્ન છે કે આ પાતાળિયો કૂવો છે કે સંગમ કૂવો? જો તમે જાણતા હોય તો કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ ધર્મકુળ, જે ભગવાનના પરિવારજનો છપૈયાથી આવ્યા હતા અને અહીંયા મિલન થયો હતો, એ ધર્મકુળ મિલનનો ઓટો જે તમે જોઈ રહ્યા છો. અને હવે જે તમે પ્રસાદીની આ તલવાર જોઈ રહ્યા છો, સુરા ખાચરના કુટુંબીજનને ભગવાને આ તલવાર ભેટમાં આપી હતી. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમારા પ્રતિભાવો જય સ્વામિનારાયણ લખીને જરૂરથી જણાવો. તો હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.